આજે છે ને ચેલેન્જ કરવાનો છે. કા કરવાનો ચેલેન્જ કે ફૂડ ચેલેન્જ કરવાનો. હા મિત્રો, આજે આપણા ચેલેન્જમાં એ છે કે કોણ કેટલી બધી ખીર ખાઈ જાય. ભાભીએ મને મઠ જો કેટલા બધા આપી દીધા. પેટ ભરાઈ જાય ને એટલે હું ખાઈ ન શકું ને એમ. તપેલી ભરીને બનાવી નાખ્યું છે દૂધ પાક. મને 3 ટાઈમ આપશો તો હું 3 ટાઈમ પી લઈશ, એવું કઈ નહીં. ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરીકવાર સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર. ભાઈ વ્લોગની શરૂઆત છે ને આપણે ભાઈના ઘરેથી કરી છે. ભાઈના ઘરે આવતા બધા જોઈ તો ગયા, તો કોણ કોણ આવ્યું? 1 2 3 4. આ તો આમ જ કરતો હોય મોટું. આ રમે છે, આ ક્લેથી રમે છે. અહીંથી અલગ અલગ વસ્તુ બની જાય. જો આની હાથમાં, આની હાથમાં, આની હાથમાં, આની હાથમાં એક ઘા કરી દીધું. કાંઈ જો ઘા કરી દીધું. હા જો આની પાસે છે તો ક્લેથી મને જોઈ ગયા ને, ખાલી દુકાને ઉભા તમને જોઈ ગયા ને, તા આયા બોલો મહેશ પુ આયા, મહેશ પુ આ વિડીયો ઉતારો. તો વિડીયો ઉતાર્યો છે, લાઈક કરો કહી દો. વાહ ભાઈ વાહ, હાલો ભાઈ કરી દઈશું. ત્યારે ઘરે આવી ગયા છે ને, જમવા જ બેસી ગયા છે. જમવામાં એકલા વઘાર્યા ભાત છે અને બધા જમવા બેસી ગયા છે. એનું શાક છે ગલકાનું શાક છે. મમ્મી ગલકાનું શાક ખાય છે. છાશ પછી ગાઈસ, તું છે ને અગાસી ઉપર આવી ગયો છું. થોડુંક કામ છે ને બાકી છે, કરી નાખું છું. ને હવે છે ને આમાં જેટલું થાય ને એટલું કરવું છે. બાકી આમાં બહુ ભેગું નથી થતું યાર, વાટે રહેવું પડે કામમાં. ગાઈસ, લગભગ છે ને 4 વાગી ગયા છે ને હવે મારું કામ પૂરું થઈ ગયું છે. જો આ બધા શર્ટ છે ને કમ્પ્લીટ થઈ ગયા છે. અને આ કેટલા શર્ટ છે ને, એ તે લગભગ 100 જેટલા શર્ટ છે તે એ તે તો એ છે ને દેવા જવાના છે. ગાઈસ, તો છે ને વરસાદ આવતો તો, ઘડીક વરસાદ આવે ઘડીક વહી જાય. તો એ છે ને વરસાદ વહી ગયો છે અને ભીનું ભીનું કરીને વહી ગયો બધું. ગાઈસ, તો છે ને નીચે આવી ગયા છીએ. મમ્મીએ તો ચા પી લીધી. કા બહુ ગરમ ગરમ કરીને પીધી. હવે તો થોડી ભાવે કઈ ટાટી ગાંઠિયા છે ને આપણું ટાઈગર બિસ્કિટ મંગાવી દીધું છે. ચારે ખાવાની મજા આવી જાય. હા, ઉધરા વાળા નકરા ઉધરા જ ખાય. દવા પીવાય તોય ના મળતું. 2 ટક સાંજ સવાર બપોર 3 ટક પીવી. વાર લાગે ને કઈ એકદમ થોડી ફેર પડે. અઠવાડિયું થઈ ગયું છે. ગાઈસ, તો છે ને ઘરે વયા છીએ, બહાર ગયો તો. અને મમ્મી છે ને મારા કપડાં લઈને ઊભા છે. રાધાએ અપાય નહીં. અને એ કપડાં હું તમને બતાવીશ. હું પહેરું ને ચારે હારા લાગશે. અને ભાભી નકરે હારા લાગે જ તે. આમ નામ બતાવી દઈશ તો તમને જોવામાં પછી એમ થાય કે અત્યારે બતાવી દઈશ તો પછી હું પહેરીશ ને ત્યારે તમને બતાવીશ ને તો એમ થાય બતાવી તો દીધા હું બતાવવા. અને ભાભી તે લાયા છે કપડાં, એને હાટું નહીં. હા, મારા ભાઈ હાટું લાવેલા છે. અને એના કંઈક મેક દીધા અગાસીમાં હોય જાય. તો આજે છે ને ચેલેન્જ કરવાનો છે. કા કરવાનો ચેલેન્જ? આજે એવો ચેલેન્જ કરવાનો છે કે ફૂડ ચેલેન્જ કરવાનો. તો હા મિત્રો, આજે આપણા ચેલેન્જમાં એ છે કે કોણ કેટલી બધી ખીર ખાઈ જાય. હા મિત્રો, ખીરનો ચેલેન્જ કરવાનો છે. વિચાર કરો, મારી તો ફેવરેટ છે એટલે હું જ જીતીશ. એ તો જોઈશું કોણ કેટલી ખાઈ જાય. બરાબર. મમ્મી નહીં તે ચેલેન્જમાં ભાગ લેવાનો છે, ઉધરા ખાય તોય. ભાભી નહીં તે અને હું તે. તો તમારે જોવાનું છે કોણ કોણ કેટલી ખાઈ જાય છે. જે વિજેતા હશે ને કાંઈ નહીં, હારશે ને એને પનિશમેન્ટ. હા, એમાં જ હોય. જીતે એને પૈસા ને હારે એને પનિશમેન્ટ. એને ખીર વધારે ખાવાની, જે નો જીતે એને પછી સવારે નહીં સાંજે નહીં ખીર જ નહીં ખાવાની. નહીં તો ગાઈસ ઓડિયન્સ ને નો મજા આવે પછી. કા આપણા રૂમમાં આવ્યા ને ભાઈ તો છે ને હુતા છે. તો એ હુતા છે. ભાઈને કાલ આખી રાતનો ઉજાગરો છે, કેમ કે દવાખાને ગયેલા હતા. એટલે ભાભી અહીંયા બેઠા છે. કોણ જોવે ગેમ રમે છે. રંધાઈ ગયું છે ને, તૈયાર છો ને કોમ્પિટિશન કરવા? ભાભી તો તૈયાર જ છે. પણ હું ગયો તો ખેતરમાં. ના છે ને મેરડીમાંનો તાવો હતો. અત્યારે છે ને થોડુંક પ્રસાદી વેચતા હતા. ભૂંગળા બટેટા હતા ને તો મેં મારથી ખવાઈ ગયા. પેટ પૂજા થઈ ગઈ છે. હા, એ તો જોયું જાય તોય તે આપણે એ હોય એટલે પૂરું. હમણાં જવા ને થોડુંક હજમ કરતા હોઉં એટલે આ થોડુંક ખાવાનું હાલે ને એમ થોડુંક હાલું એટલે થોડુંક પેટમાં ખાલી થઈ જાય. આમ ખવાય એવી જગ્યા તો રહી જાય. બરાબર, જોઈશું આપણે. તો છે ને કામ લેવા ગયેલો હતો. મમ્મી હોઈ જાય છે. ભાભી બીવડાવું
દીવે તો નહીં લ્યો જાગી જા આંખ ખુલ્લી ગઈ નકર હમણાં આવ એમ કરે બોલો મોબો જાગી જા હાલો હાલો જમીન ને ચેલેન્જ ન કરો હાલો ને હવે હાલો 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 ભાભી હાલો આને જગાડો ઈ કેમ હું તો જો ઉજાગરાના કારણે ગાઈસ તો છે ને ચેલેન્જ કરવા આપણે બેસી ગયા છીએ ભાભીએ મને મઠ જો કેટલા બધા આપી દીધા એટલે પેટ ભરાઈ જાય ને એટલે હું ખાઈ ન એકું ને એમ એવું કાંઈ નથી વાંધો પેલા. તમ ઓછા તાર. આપે તો એમ કે ઓછા આપણે આપણે કેટલી ફેરી લઈએ જોવાનું છે 1 વાટકો 2 વાટકા એમ બરાબર એવું. હા એમ જો આમ દૂધ પાક દાદાને એનું કાઢ્યું છે અને તપેલી ભરીને બનાવી નાખ્યું છે દૂધ પાક તમે કાં? કીધું હતું ને ઝાઝો બનાવજો એમ. હા મને 3 ટાઈમ આપશો તો હું 3 ટાઈમ પી લઈશ એવું કાંઈ નહીં તો આપણો મઠ છે ને આ બધા મઠ પૂરા કરી નાખવાના છે અને આપણું દૂધ પાક છે આ પી જવાનું છે ને આની ઉપર પીવાનું છે અને ભાભી તમે ઓછું લીધેલું છે આ જો આમ કોનું વધારે છે જોવો તો પણ હું પી ગઈ તમે એક ચમચો કાંઈ નથી લીધી. પીધું હમ. હા વાંધો ને હાલો પીધું છે ને હા હા જો દાળ મોઢે ખબર પડી જાય છે એવું નથી મેં પીધેલું છે કોઈ. ભાભીનું ઓછું છે ને મારે વધારે છે અને મારા વાટકામાં જો કેટલું બધું છે મારો મોટો ભાભી વાટકો થોડી છે ભાભી થોડી ગજ્જા કરે હે હવે જોયું તોય તે કોણ કેટલું પી જાય બરાબર મમ્મીએ ચાલુ કરી દીધું છે એનું અને એ હારવાર પીતા જ જાય છે કોણ ઝાઝુ પીવે ને જોવાનું છે બરાબર હા આ ભાઈ તો એકલા દૂધ પાકમાં જ તે એ પાર્ટીમાં નહીં બગતા અમારી પાર્ટીમાં ગાઈસ આપણે છે ને આપણું દૂધ પાક પીવાનું ચાલુ કરી દીધું છે અને જો મને હજી ચાલુ કર્યું તો ઓટકર આવી ગયો જો હજી એટલું બાકી છે અને 2 ચમચી મેં પીધી છે અને ભાભી તો પૂરું થઈ ગયું એક જ તે ઈ તે મારી કરતા ઓછું નહોતું ને એ જ તે ત્યારે હતું તમારા કરતા હું પેલા. મમ્મી વધારે તો કોસો હતો બેયને બબ્બે ચમચા મેં નાખ્યા. બધાને બબ્બે ચમચા જ નાખ્યા તમારા તો ભાઈને. તમારામાં કેમ ઓછું દેખાતું હતું મારો મોટો વાટક્યો હતો જોવું છે વાટક્યો. હા તો બીજું નથી પીધું ને હા બસ તમારે મમ્મી તે જો એનું આટલું છે હવે એ પૂરું કરશે પછી કાંઈ નહીં પછી તું હમણાં તારા મોરસ નાખી નહીં હું મોરસ નહીં નાખું બરાબર જ છે ગળપણ બહુ પછી ન સારું રેડી છે હાલો ભાઈ બસ 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 આટલું વધારે પી લેવી એટલે આપણે જીતી ગયા નકર હારી જાત કા થોડોક વધારે મમ્મી કહે કે વધારે પી કે એમ મેં કીધું વધારે નહીં એ સવારમાં પીવાનું કેમ કે અત્યારે હું પી લઈશ ને તો પછી સવારમાં મને પાછું એમ થાય કે હજી મારે પીવું છે એટલે સવાર હાટું રાખવું પડે બસ તો સવાર પડી ગઈ છે અને ભાઈ છે ને થોડુંક કામ આવી ગયું હતું ને એટલે વ્લોગ કાંઈ રાતે શૂટ ન કર્યો એડિટિંગ કરતો હતો વિજેતામાં છે ને હું જ વિજેતા જો જીતી ગયો હું છું અને બાકી બધાએ તો બધાએ છે ને ઓછું જ ખાધું છે અત્યારે છે ને નાસ્તો કરવા બેજો ચા તો પી લીધી પણ હારવાર જો અત્યારમાં દૂધ પાક ગરમ કરી નાખ્યું છે અને ये અત્યારમાં ખાવાનું છે મને તો 3 टाइम हाल છે आई होप आज का व्लॉग आपको पसंद आया होगा पसंद आए तो लाइक करें चैनल में नए हो तो सब्सक्राइब करें मिलते हैं नेक्स्ट व्लॉग में जय श्री राधे राधे बाय बाय